તો કેમ છો બાળમિત્રો? હું છું હર્ષ અને હું આજે લાવેલો છું તમારા માટે ધોરણ 11 સાયન્સ, એમાં પણ ફિઝિક્સમાં ચેપ્ટર 1 એકમો અને માપન પ્રક્રિયામાં. તો આજે આ પહેલો પાઠ છે આપણો અને આપણે ભણીશું એકમો અને માપન પ્રક્રિયા. તો આપણે શરૂઆત જ તે હેડિંગથી કરીશું, એકમો અને માપન પ્રક્રિયા. એકમો અને માપન પ્રક્રિયા. તો આપણું હેડિંગ ભલે થોડુંક આઘું પાછું છે, પણ ભણવાનું આપણે સારું જ છે. તો તમને ખબર હોય તો આપણે મૂળભૂત 7 ફિઝિકલ, આપણે કહેવાય ને કે મૂળભૂત 7 એકમો છે, જેમાંથી આપણે બીજા એકમો બનાવી શકીએ છીએ. તો આપણે શરૂઆત જ કરવી છે તો અંતરથી કરીશું. તો સૌથી પહેલાં આવે છે અંતર. તો આપણે જાણીએ જ છીએ કે અંતર એટલે કે એવી વસ્તુ કે જે આપણે જેટલું ચાલવી, જેટલું દોડવી, એ બધું કાપેલું હોય તેને અંતર કહેવાય છે. તો અંતરનું એકમ મીટર છે અને તેને ઇંગ્લિશમાં પણ મીટર જ કહેવાય છે. માટે અંતર એટલે મીટર. આગળ વધતા વજન આવે છે, જે આપણને બધાને ખબર છે કે વજન બધાનો વધવું જોઈએ. તો વજનનો એકમ છે કિલોગ્રામ, જેને ટૂંકમાં કેજી કહેવાય છે અને સ્પેલિંગમાં કિલોગ્રામ લખાય છે. તો આપણે પાછા અત્યારે જોઈન્ટ થઈ ગયેલા છીએ. તો આપણે હતા વજન પર. તો વજન એને આપણે કેજીમાં દર્શાવશું. એનો બીજો એકમ છે ગ્રામ છે, તેનથી નાનો એકમ છે મિલીગ્રામ છે. આમ વજન પછી આવશે આપણો સમય. તો આપણો સમય બહુ કિંમતી છે, તો આપણે જલ્દી કરીશું. અને સમયને ઇંગ્લિશમાં ટાઈમ કહેવાય છે, જેનો એકમ સેકન્ડ છે. અને તેનો મોટો એકમ મિનિટ પણ છે અને તેનથી મોટો એકમ કલાક પણ છે. માટે આ તો આપણે નોર્મલી દરરોજના યુઝમાં આપણે જોઈએ જ છીએ કે મિનિટ, સમય, વજન, અંતર. તો હવે કંઈક અલગ આવે છે, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? કરંટ. જેને ઇંગ્લિશમાં વિદ્યુત પ્રવાહને ઇંગ્લિશમાં કરંટ કહેવામાં આવે છે. જે આપણે ઘરમાં લાઇટ છે, ફ્રીજ છે, જે બધી વસ્તુઓ ચાલે છે, તો તેમાં શું હોય છે? તો કે કરંટ હોય છે. કરંટનો એકમ છે એમ્પિયર, જેને આપણે ટૂંકમાં એ તરીકે દર્શાવીશું. આગળ વધતા આપણને એક થોડોક એવો જાણીતો એકમ મળે છે, જેને આપણે તાપમાન તરીકે ઓળખીએ છીએ. આપણે ચોમાસા હોય, ઉનાળો હોય, શિયાળો હોય, એમાં તો બહુ બોલીએ છીએ કે તાપમાન એટલે શું? તાપમાન વધી ગયું, તાપમાન ઘટી ગયું. તો તાપમાન એટલે હકીકતમાં છે શું? તો એ તાપમાન છે કે કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે, એને આપણે એકમમાં દર્શાવીએ તો એને તાપમાન કહેવાય છે. જેને તાપમાનનો આપણે ઇંગ્લિશમાં કહેવી તો તે ટેમ્પરેચર છે અને તેનો એકમ કેલ્વિન છે. અને એનથી વધીને બીજો એકમ છે જે સેલ્સિયસમાં પણ છે. અને હજી આપણે આગળ જવી તો આવે છે દ્રવ્યનો જથ્થો.
દ્રવ્યનો જથ્થો. તો દ્રવ્યના જથ્થાને આપણે ફિઝિક્સમાં તો બહુ જાજુ નથી પણ કેમેસ્ટ્રીમાં જાજુ છે. તો આપણે દ્રવ્યના જથ્થાને મોલ તરીકે ઓળખીશું. જે આખો મોલ કોન્સેપ્ટ છે જે કેમેસ્ટ્રીમાં આવે છે, અને તેને આપણે એમ એનો એકમ છે. કેમ કે એમ છે તો છે ભાઈ, કેમ શું કેમ છે તો છે. ત્યાંથી આગળ વધતા હજી એક એકમ છે જે જ્યોતિની તીવ્રતા. જ્યોતિની તીવ્રતા એ શું છે? તો કે આપણે જે આકાશમાં વીજળી જોઈએ છે કે ચમકારો જોઈએ છે, તે બધાને જ્યોતિની તીવ્રતા કહેવાય છે. તેને આપણે કેન્ડેલા, તેનો એકમ છે કેન્ડેલા, અને આપણે સ્મોલમાં સીડી તરીકે પણ આપણે એને ઓળખીશું. તો આ બધા હતા મૂળભૂત 7 ફિઝિક્સના એકમો. તો આ તો આપણે વાત થઈ ગઈ કે આ ફિઝિક્સના એકમો હતા. તો આપણે આગળ જતા આ એકમો પરથી આપણે બીજા બધા એકમો બનાવતા શીખીશું. તો એમાં સૌથી ઉપર આવે છે ડિરાઇવ્ડ એકમ, માપન પ્રક્રિયા. હવે એકમ અને આપણા પાઠનું હેડિંગ જ છે એકમો અને માપન પ્રક્રિયા. તો હવે આપણે આવશું માપન પ્રક્રિયા ઉપર. તેમાં 3-4 પ્રકારની માપન પ્રક્રિયાઓ આવે છે, જે આપણે લખી દઈએ. તો પહેલી આવે છે CGS, પછી બીજી આવે છે MKS, ત્રીજી આવે છે FPS, અને જે છેલ્લી આવે છે, જે અગત્યની છે, જે અહીંયા પણ આવશે, કેમેસ્ટ્રીમાં પણ આવશે અને આપણી રોજિંદી જિંદગીમાં પણ આવશે, SI યુનિટ. તો પહેલો લેક્ચર હોવાથી સિસ્ટમમાં ફેર છે, માટે આપણે ફરીથી ચાલુ રાખીશું. તો હું વાત કરતો તો SI યુનિટની. તો આ બધા કઈ રીતે તમે વિચારશો કે CGS, MKS, FPS, SI યુનિટ આ બધું શું છે? તો કાંઈ નહીં, આ એક સ્મોલ નામ છે. C મતલબ સેન્ટીમીટર, જે આપણે સ્કેલ છે તેમાં આપણે જોઈએ જ છે સેન્ટીમીટર. G ફોર આવે ગ્રામ, પછી S ફોર સેકન્ડ, આપણે જે સેકન્ડ કરીએ છીએ તે સેકન્ડ. પછી MKS, તો એમાં એક સ્ટેપ ઉપરથી આવશું. સેમી છે તો સેમીથી મોટું શું આવે તો કે મીટર, તો MKSમાં આવશે મીટર. પછી K ફોર કેજી, અને S મીન્સ સેકન્ડ જ રહેશે. પછી આવશું આપણે FPS, તો આપણે આ થોડુંક ઇરેઝ કરી નાખીએ. FPS, તો FPSમાં પહેલું આવશે ફૂટ. જે આપણે ઘણા મોટા લોકો પાસે સાંભળ્યું હોય કે આ 4 ફૂટ છે, 5 ફૂટ છે. આપણને પોતાને લગભગ ખબર હોય કે આપણે કેટલા ફૂટના છીએ. તો આ એકમ છે એક પ્રકારનો ફૂટનો. પછી બીજું P ફોર આવશે પાઉન્ડ, જે આપણે કેજી, ગ્રામ એમ વાપરી, તેમાં ગ્રીક વર્ડ છે પાઉન્ડ, અને S ફોર તો સેકન્ડ જ રહેશે. પછી આવશે SI એકમ. તો SI એકમમાં આપણે લઈશું વજન છે, તો વજનને આપણે કેજીમાં આપશું, અને અંતર છે તો અંતર આવશે મીટરમાં, અને ટાઈમ છે તો તે સેકન્ડમાં જ આવશે. અને આ SI એકમ એવી વસ્તુ છે કે જે આપણા ભારતમાં નહીં, આપણા ગુજરાતમાં નહીં, આપણા સુરતમાં નહીં, ગમે એ જગ્યાએ તમે જાઓ, મોટા
દેશમાં જાઓ, રાજ્યમાં જાઓ, ગમે ત્યાં જાઓ, તમને લગભગ બધી વસ્તુ કેજી પર, મીટર પર માપવાની અને સેકન્ડમાં ટાઈમ, જ્યાં જ્યાં ભણો, જ્યાં જ્યાં કામ કરો એ બધી જ જગ્યાએ આ એસઆઈ યુનિટ આ 3 એકમમાં જ તમને દેખાશે. બીજા એક એકમમાં તમને નહીં દેખાય. હવે આપણે આવીએ છીએ આપણા મેન ટોપિક પર, જે છે ડાયમેન્શન એટલે કે પરિમાણ. 2 મિનિટ. ડાયમેન્શન, જેને ગુજરાતીમાં પરિમાણ છે. જોજો ધ્યાનથી, પરિણામ નહીં, પરિમાણ. પરિમાણ એટલે શું? તો કે તમને ક્વેશ્ચન થવો જોઈએ, પહેલી વાર તમે શબ્દ સાંભળ્યો છે એટલે, કે પરિમાણ એટલે શું? તો કે એમએલટી. હવે પૂછશો કે એમએલટી એટલે શું? તો કે એમનો અર્થ થાય છે કે કેજી, દળ. તમે જે દળ માપો છો એ કેજી. પછી એલ, તો કે એલનો મતલબ થાય છે લેન્થ. તો કે, અને ટીનો મતલબ થાય છે ટાઈમ. આ બધું એક પદ્ધતિમાં દર્શાવવા માટે છે. આપણા દેશમાં જો મેં તમને શીખવાડી માપન પ્રક્રિયા 1, 2, 3, 4 ચાર પ્રકારની માપન પ્રક્રિયા હતી. એમ તો આખા વિશ્વમાં કેટલા પ્રકારની માપન પ્રક્રિયા હશે. તે બધાને છોડીને આપણે એક જ પ્રકારની માપન પ્રક્રિયા અપનાવી છે, જેને ટૂંકમાં પરિમાણ, ડાયમેન્શન, એમએલટી એવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે કેજી હોય, 2 મિનિટ. કેજી હોય તો કેજીને આપણે એમ લખીશું. એમ એટલે માસ એટલે કેજી. અને એલ, અને આપણે મીટર છે, મીટરમાં જે માપીએ છીએ અંતર, તો અંતરને આપણે એલ લખીશું, લેન્થ. અને ટાઈમને આપણે ટી વડે દર્શાવીશું. તો આ બધા અલગ અલગ પોતાના આપણે કે જેમ કે વેગ છે, પ્રવેગ છે, બળ છે, પછી અંતર છે, વજન છે, સમય છે, કાર્ય છે, આ બધાના આપણે સૂત્ર જોવી છીએ. સૂત્ર ઉપરથી આપણે એના એકમો આપણે તારવીએ છીએ. તો હું તમને પહેલાં ઉદાહરણ આપું છું કે વેગ. તો કે વેગ તો તમે 10મા ધોરણમાં, 9મા ધોરણમાં બધે ભણી જ ગયા છો. વેગ એટલે શું થાય? તો કે આપણે જેટલું સ્થાનાંતર કર્યું છે, સ્થાનાંતરના છેદમાં સમય થાય. અને સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતર, તો કે સ્થાનાંતરનો એકમ શું? ભલે સ્થાનાંતર છે પણ આવે તો એ અંતરમાં ને. તો આપણે સ્થાનાંતરનો એકમ લખીશું એમ ફોર મીટર. અને છેદમાં ટાઈમ, સમય એટલે ટાઈમનો એકમ લખીશું એસ. તો આપણે એનો એક નવો, આપણે એક જે પોતાનો એકમ જ છે એમએસ. તો આપણે એમએસને એમએલટી સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે કઈ રીતે એમએલટી સ્વરૂપે દર્શાવી શકીએ? તો આ હું તમને શીખવાડું. આ છે એમ પ્રતિ એસ, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એમએલટી પ્રમાણે વિચારીએ તો એમએલટીમાં સૌથી પહેલાં શું આવે? તો કે એમ. મેં તમને હજી હમણાં જ કીધું કે એમ એટલે શું થાય? તો કે એમ એટલે કેજી થાય. પણ આમાં તો મીટર છે, સેકન્ડ છે, ક્યાંય કેજી તો દેખાતું નથી. તો આપણે એમને 0 તરીકે આવી રીતે આમ દર્શાવશું. પછી એલ એટલે શું? તો કે લેન્થ એટલે શું? તો કે મીટર. બે એક જ છે. તો આપણે લેન્થ કેટલી, મીટરની કેટલી ઘાત છે? તો 1 ઘાત છે. તો આપણે અહીંયા એલની પણ 1 ઘાત જ દર્શાવીશું. પછી કે ટી
ટી તો સમયની કેટલી ઘાત છે? સમયની 1 ઘાત છે. પણ કેવો સમય છે? આપણે મીટરને દૂર કરવી તો 1/સેકન્ડ 1/સેકન્ડ એવી રીતે આપણે જોઈ શકીએ. તો આપણે જો એને ઉપર લાવી તો આવી રીતે કંઈક આમ લખતા દસમામાં s-1. તો આપણે ટીમાં પણ t-1. એટલે કે તમારે એટલું જ યાદ રાખવાનું, જો એકમમાં ઉપર એકમ હોય તો આપણે ખાલી પ્લસ ઘાત રાખવાની. જો નીચે એકમ આવતો હોય તો ઇન્વર્સ એટલે કે માઇનસમાં ઘાત લખવાની. પછી આપણે જો આગળ વધવી તો આવે પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર મારા ખ્યાલથી એટલે કે પ્રવેગનું એકમ મીટર/સેકન્ડ² છે. એટલે કે અહીંયા ધ્યાન રાખજો, મીટરની 1 ઘાત તો આપણે L1 લખી શકીએ. પણ સેકન્ડની 2 ઘાત છે તો શું કરવી સર? તો કાંઈ કરવાનું નથી. જે આપણે -1 લખતા હતા -2 લખવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. તો આપણે -2 લખી નાખ્યું છે. તો એવી જ રીતે આપણે પ્રવેગ શોધી નાખ્યું છે. તો હવે ફોર્સ એટલે કે બળ. ફોર્સ એટલે કે આપણે બળમાં જવાનું છે. તો બળનો એકમ તો આપણો પહેલો લેક્ચર હોવાથી બહુ તકલીફ પડે છે, આપણને ખબર છે, પણ આપણે કન્ટિન્યુ કરીશું. તો આપણે હતા અત્યારે ફોર્સ એટલે કે પેનને કરી શકતો. ફોર્સ એટલે કે બળ. તો કે બળનો આપણે શું કહીએ કે આપણે સૂત્ર. બળનું સૂત્ર શું છે? તો કે આપણે ભણી જ ગયેલા છીએ 9મા ધોરણમાં કે F = ma. m મીન્સ શું? તો કે m મીન્સ દળ એટલે કે kg. અને a એટલે જે આપણે હમણાં જ ભણ્યા પ્રવેગ. તો પ્રવેગનો એકમ શું હતો? તો કે m/s². મીટર/સેકન્ડ². તો આ આપણો એક એકમ બની ગયો છે. આવી રીતે આપણે કોઈ પણ એકમ બનાવી શકીએ છીએ. આના ઉપરથી આપણે mlt બનાવીશું. તો કે આમાં kg તો દેખાય છે હો ભાઈ, તો આપણે mની 1 ઘાત મૂકવી પડે. મીટર એ દેખાય છે તો lની 1 ઘાત મૂકવી પડે. sની 2 ઘાત છે, પણ કેવી 2 ઘાત? તો કે -2 ઘાત છે. તો આપણે -2 ઘાત આપણે લખીશું. હવે જો આપણે આગળ વધવી એટલે વધશું જ તે, પણ આપણે આગળ વધવી તો આગળ જતાં આપણને મળે છે ઉર્જા. તો કે ઉર્જાને આપણે કેટલી પ્રકારની ઉર્જા આવી છે તો તે પહેલાં આપણે જાણી લઈએ. તો કે પ્રથમ આવે છે ગતિ ઉર્જા, પછી આવે છે ઉષ્મા ઉર્જા, પછી આવે છે સ્થિતિ ઉર્જા. આવી તો કેટલાય પ્રકારની ઉર્જાઓ આવે છે જે આપણે લગભગ જાણતા પણ નહીં હોય. આપણે તો બધી ઉર્જાનો એક જ એકમ રહેશે જે આપણે ખાલી ઉર્જા તરીકે દર્શાવશું. તો કે ઉર્જા. તો ઉર્જાનો આપણને એકમ ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય, હું તમને અત્યારે કહી દઉં. 1/2 mv². તો કે હું જેટલા તમને
એકમો, એના સૂત્રો, એના MLT દર્શાવું છું તે તમારે યાદ રાખવાના છે, કેમ કે તે આગળના બીજા ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરમાં ગમે ત્યાં આપણને આવશે. તે આપણે તમારી ભાષામાં બોલું તો કે ગમે ત્યાં નડશે તે, એટલે કે નડવે નહીં એ માટે આપણે અત્યારથી જ જો તૈયારી રાખવી તો સારું પડે. માટે mv². તો m આ છે જે આ નડતર રૂપ 1/2. સર તમે તો કીધું તું કેજી હોય તો m લખવાનું, મીટર હોય તો l લખવાનું, સેકન્ડ હોય તો t લખવાનું. આ 1/2 છે, અચળ સંખ્યા છે. તો આપણે એને કઈ રીતે દર્શાવવાની? તો કાંઈ નહીં, નથી દર્શાવી, નહીં દર્શાવવાની. તો m એટલે શું? તો કે કેજી એટલે આપણે લખીશું m1. પછી v² છે ભાઈ, v નો અર્થ શું થાય? m/s. 2 મિનિટ. એનો અર્થ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ, અને એનો પણ સ્ક્વેર છે. એટલે જો આપણે આ કાઉન્સ હટાવીએ તો કંઈક આવું આવે, મીટર²/સેકન્ડ². એટલે સેકન્ડ, જો આ વખતે ભાઈ મીટરની પણ 2 સેકન્ડ છે, તો આપણે l ને 2 તરીકે દર્શાવીશું. અને સેકન્ડની પણ 2 ઘાત છે, તો આપણે સેકન્ડને t-2 તરીકે દર્શાવીશું. તો આગળ જતાં આપણને મળે છે રસ્તામાં કાર્ય. તો તમને કહી દઉં કે કાર્ય અને ઉર્જા એ બંનેની MLT સેમ જ છે. મતલબ કે મીન્સ કે ઉર્જા માટે આપણે કહી શકીએ કે કેજી મીટર²/સેકન્ડ². અને કાર્ય માટે આપણે કહી શકીએ કેજી મીટર/મીટર/સેકન્ડ². જો કે આ બે મળીને મીટર² જ બને, પણ મેં તમને આવી રીતે દર્શાવ્યું કેમ કે કાર્યનું પહેલાં સૂત્ર આપણે જોઈશું. તો કાર્યનું સૂત્ર થાય FD. હવે તમે પૂછશો FD એટલે શું? તો કે F એટલે કે ફોર્સ તો જે આપણે હમણાં જ ભણી ગયા. તો ફોર્સનું સૂત્ર શું થાય? તો કે કેજી મીટર/સેકન્ડ, જે આપણે હમણાં જ ભણી ગયા. અને ડી ફોર શું થાય મારા વાલા? ડી ફોર શું થાય? આ થોડીક મિસ્ટેક છે, સેકન્ડ² આવશે. અને તો ડી ફોર શું થાય? તો કે ડિસ્ટન્સ થાય. ડી ફોર ડિસ્ટન્સ એટલે કે અંતર એટલે કે મીટર આવે. અને આ 2 મીટર મળીને મીટર² બનાવે ભાઈ. અને અહીંયા તો કેજી તો આપણું પહેલેથી છે જ, અને અહીંયા સેકન્ડ છે, તો આપણું MLT એ જ બનશે, મીટરની m ની 1, l ની 2 અને t ની -2 મારા ગગુડા. તો હવે જો આગળ જઈએ, મને ખ્યાલ છે કે તમને આ બધું આવડી જ જાય. આ એકમ અમે બનાવતા તો આવડી જ ગયું હશે, પણ હજી એક બે એકમ એવા છે જે IMP છે, જે મોસ્ટ ઓફલી પૂછાતા હોય છે. એવા હું તમને એકમો કરાવીશ. અને અત્યાર સુધી મેં તમને જેટલા પણ એકમો કરાવ્યા છે તે એકમો નકામા નથી, બધા જ કામના છે. અને આ બધા તો યાદ રાખવાના ભાઈને બોલા કરને કા તો કરને કા, યાદ રાખવાના, ગોખી નાખવાના. યાદ ન રહે તો ગોખી નાખવાના, અને બાકીને તમને આવડે તો બનાવી નાખવાના. ચોખ્ખી ચટ વાત. હવે આવશે ડેન્સિટી.
ડેન્સિટી. ડેન્સિટી મીન્સ ઘનતા. ઘનતાને આપણે રો. આ આર નથી મારા વાલા અને રો તરીકે ઓળખાય છે. અને આનું સૂત્ર છે m/v. m/v એટલે કે શું? m એટલે તો કેજી, અમે સમજી ગયા. v એટલે શું સર? વેલોસિટી? તો કે ના વાલા ના, v એટલે વેલોસિટી ન થાય. આ સૂત્ર v એટલે કદ થાય. અને કદને આપણે m/3 તરીકે દર્શાવીશું. તો આપણે આનું mlt જો લખવું હોય, તો આપણે લખી શકીએ કે ઉપર શું હતું તો કે કેજી હતું, કેજીની 1 થાય. નીચે શું હતું તો કે મીટર હતું. અત્યાર સુધી તો મીટર ઉપર હતું, પણ હવે તો મીટર નીચે આવી ગયું. હવે આપણે મીટરને લખવા માટે માઇનસમાં ઘાત લેવી પડશે. મીટર કોનામાં આવે? એલમાં આવે. અને આપણે કેટલી હતી? કેજી પર મીટરની 3 હતી. તો આપણે અહીંયા -3 કરીશું ગગુડા. આની પછી આવે છે પ્રેશર. તો કે જે બધાને આવતું હોય છે પ્રેશર જ છે ને? હા, પ્રેશર. જો પ્રેશર, તો આપણે આનું સૂત્ર લખીશું F/A. આ તેનું સૂત્ર છે. જો આપણને સૂત્ર યાદ રહેશે તો જ તે આપણને mlt આવડશે. તો આપણને p તરીકે દર્શાવી દઈએ. અને આમાં શું થશે તો કે કેજી થાય, મીટર થાય, સેકન્ડ સ્ક્વેર થાય, અને અહીંયા છેદમાં પણ મીટર સ્ક્વેર થાય. તો આપણે આવી રીતે આમ જોઈએ કે ઉપર મીટર છે, નીચે મીટર છે, તો શું કરવી? આને ઉપર લઈ જાવી તો મીટરની 3 થઈ જશે. આમ જો, આમ મીટરની 3 સેકન્ડની સ્ક્વેર. આવું થાય તો કે ના ગગુડા, આવું નહીં થાય. સર આવું કરતા હોય ને તો ના પાડી દેવાની. ના સર, અમારે તમારા પાસે નથી ભણવું, અમે હર્ષભાઈ પાસે ભણી લેવું. આવું ન થાય સર. આવી રીતે થાય. આ કેજી છે ઇન્ટુ આ મીટર છે, છેદમાં શું છે? સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. મેં કંઈ ખોટું નથી લખ્યું ને? મીટર સ્ક્વેર. તો આ એમ ને આ એમ ગગુડા ઉડી જાય. એ ઉડે એટલે આનું mlt એટલું જ થાય, m/1. પછી નીચે શું વધ્યું તો કે સેકન્ડ સ્ક્વેર. એની પહેલાં m છે 1, તો lની -1 અને tની -2. આવું કંઈક બની ગયું. આગળ વધતા આપણી પાસે આવે છે લગભગ છેલ્લો જ યુનિટ છે. આને આપણે કહીશું પાવર. જે આપણે બધામાં બહુ જાજુ જોઈએ, વધારે પડતું તે. તો પાવરનું સૂત્ર છે કાર્યના છેદમાં સમય. તો કે આની વ્યાખ્યા પણ છે કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવામાં આવે છે, જેને p વડે દર્શાવવામાં આવે છે. અને આપણે પાવર તો જોઈ લીધું. તો આપણે બધું આખું યાદ નહીં રાખવાનું દોસ્ત, કે W એટલે કેજી, મીટર, આવી રીતે બધું યાદ નહીં રાખવાનું. તમને W એટલે કે કાર્યનો એકમ આવડે છે, mlt આવડે છે, તો ઉપર છાપી દેવાનું m1, l2 અને t-2 બકુડા. અને છેદમાં શું છે તો કે સમય છે, તો સમયની 1. અને આને તમે સાદું રૂપ આપો, જો આવડતું હોય તો સાદું રૂપ આપો, તો m/1, l/2 અને tની શું થશે તો કે tની ગગુડા -3 થશે. કેમ કે આ જ્યારે ઉપર આવે ને ત્યારે એની ઘાતમાં ફેરફાર થાય છે. જો ઘાત પ્લસ હોય તો તે માઇનસ થઈ જાય છે, અને જો માઇનસ હોય તો પ્લસ થઈ જાય છે.
તો આ ઉપર જાય ત્યારે ટીની -1 બની જાય. આ ટીની -2 અને આ -1 એટલે કે ટીની -3 બની જાય છે મારા કુકડા. તો આપણે થોડોક વોટર બ્રેક લઈએ અને તો પાણીનો બ્રેક લઈને આપણે આવી ગયા છીએ ફરીથી ભણવા માટે. તો હવે છેલ્લું બાકી રહ્યું છે જેને આપણે કદ કહીશું. જો કે આ કદ એટલે કે વી, અને આનું આપણે સૂત્ર થાય m/3 મીટર. એટલે કે આપણે કદને વાત કરવી તો આવી રીતે કંઈક ચોરસ હોય, લંબચોરસ હોય, ગમે એ આપણે એકાદો ઘન લઈ લઈએ. એ ઘનમાં એક બાજુની લંબાઈ એટલે કે આવી રીતે. તો આને આપણે મીટર તરીકે દર્શાવીશું. નીચેની જે પહોળાઈ હોય તેને m તરીકે દર્શાવીશું, અને ઊંચાઈ હોય તેને પણ આપણે m તરીકે દર્શાવીશું. તો આનું ત્રણેયનું મિશ્રણ થઈને કદ બને m/3. અને m/3 એટલે આપણે જે હમણાં જ ભણ્યું કે m0 l/3 અને t0, આવું કંઈક દર્શાવાય. તો હવે આપણે આવી ગયા છીએ એક અગત્યનો અને મસ્ત મજેદાર ટોપિક છે, પણ ઘણા ખરા વિદ્યાર્થીઓને પહેલી વારમાં આ સમજમાં નહીં આવે. પણ જેમ જેમ આપણે સમય જશે, ટાઈમ જશે, તેવી રીતે તમને સમજમાં પણ આવવા મળશે અને પાક્કું પણ થઈ જશે. તો આ y બરાબર a પ્લસ bt પ્લસ ct સ્ક્વેર. તો આપણે y જે છે તે અંતર છે. પછી આ b જે છે તે પણ અંતર છે, a પણ અંતર, અને c પણ અંતર જ છે. તો એક મિનિટ આ નહીં, આની પહેલાં બીજો એક ટોપિક આવે છે તે આપણે પહેલાં ભણી લઈએ અને એને સમજી લઈએ. તો આપણી પાસે છે y બરાબર at²/v. આ પણ પહેલો જ તે ટોપિક છે, પણ આમાં થોડુંક અલગ છે. y એ અંતર છે અને v એટલે વેલોસિટી થાય, જે આપણે જાણીએ છીએ. તો આને થોડુંક સુધારીએ અને એટીને કરતા બનાવીએ તો કંઈક આવું સાદુરૂપ મળે. at²=y/v. તો આપણે y શું હતું તો કે અંતર હતું, અંતર એટલે મીટર, અને v એટલે શું તો કે મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણો એકમ બની ગયો છે. અને આપણે આમાં જો આ t² છે તેને અહીંયા નીચે ઉમેરીએ તો t² હજી 2, એટલે કંઈક આવી રીતનું આપણે અત્યારે અહીંયા જોઈ શકીશું. ઉપર m² અને નીચે સેકન્ડની 3. તો આપણે જો આનું mlt બનાવીએ, મીટર² પ્રતિ સેકન્ડ ક્યુબ, તો આનું જો mlt બનાવવા માંગીએ તો આનું mlt કંઈક આમ બનશે: l/2 t/-3.
આ આપણને એમએલટી મળી, પણ કોની એમએલટી મળી? તો કે એની એમએલટી મળી. તો કે એ શું હતું? તો કે એ એક અચળાંક હતો જેની આપણે એમએલટી ગોતી અત્યારે. જો આ ટોપિકમાં તમને હજી સમજણ ન પડી હોય તો હું હજી એક આવો દાખલો તમને કરાવું છું, ધ્યાનથી જોજો. તમને હજી એક દાખલો કરાવું છું. તો કે અહીં આપણને ક્વેશ્ચન છે y ઇઝ ઇક્વલ ટુ a અપોન ટી સ્ક્વેર માઇનસ બીટીનો ઘન. અને આ y છે તે ડિસ્ટન્સ એટલે કે અંતર છે, અને આ ટી છે તે ટાઈમ છે. તો આપણે આમાં મેળવવાનો છે એ. તો આપણે એને મેળવવા માટે શું કરીશું? તો કે સૌ પ્રથમ તો આવું કંઈક સમીકરણ બનાવીશું. બીટી ક્યુબને ઓલી સાઈડ મોકલતા y પ્લસ બીટીનો ઘન મળશે આપણને. અને આમાં y એ અચળાંક છે જેનો કોઈ એકમ હોતો નથી. તો અહીં એકમ છે તો કોનો એકમ છે? તો કે y નો એકમ છે અને t નો એકમ છે. તો y એટલે મીટર, t એટલે સેકન્ડનો ક્યુબ. અને આવડો આ t છે તેને જો આપણે આમ ઉપર લઈ જઈએ માથે, તો આ ટી સ્ક્વેર હજી એડ થઈ જાય. તો આપણે આનું એમએલટી બનાવવા જઈએ તો એલની 1, પછી આ સેકન્ડની 5 ઘાત છે અને તે ઉપરની સાઈડ છે, છેદમાં નથી, માટે ટીની પ્લસ 5. આ આપણને એમએલટી મળી ગયું છે આનું. આવી રીતે આપણે કોઈ પણ ગમે કોઈ રકમ છે તેમાં અચળાંક છે, અચળાંકનો આપણે એમએલટી શોધવું છે, સૂત્ર શોધવું છે, પછી એકમ શોધવો છે. તો આવી રીતે આપણે કરતા બનાવી એકમ શોધી શકશું. આની પછીનો એક અગત્યનો ટોપિક છે જેને આપણે યુનિટ એન્ડ ડાયમેન્શન નામ આપેલું છે. યુનિટ એન્ડ ડાયમેન્શન. તો આમાં તમારે શું કરવાનું છે? મતલબ કે તમે કોઈ પણ ગમે એક સૂત્ર લઈ લો, જેમ કે આપણે ધારીએ તો આવર્તકાળ, તમે નામ તો સાંભળ્યું જ હશે. એક આવી રીતે દિવાલ પર ચોંટાડેલી દોરી હોય છે. દોરીની નીચે આવો એક ગોળો હોય છે જે અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ જાય છે, આવી રીતે ફરે છે. તે અહીંયાથી એક આમ અહીંયા જાય, અહીંયાથી પાછો આમ આવે, તેને આપણે એક દોલન કહીએ છીએ. અને એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે. તો આવર્તકાળ માટેનું સૂત્ર છે 2π√L/g. આ આવર્તકાળ માટેનું સૂત્ર છે, જેમાં આ 2π એ કોન્સ્ટન્ટ છે, મતલબ કે 2πની કિંમત બદલી શકાય તેવી નથી. જેમ કે 2ની 2 જ રહેશે અને આની 3.144 એટલી જ કિંમત રહેશે. જો આમાં કિંમત બદલાય તો તે એલની કિંમત બદલાઈ શકે છે, કેમ કે જી ફોર ગુરુત્વાકર્ષણ હંમેશા 9.8 અથવા તો 10 લેવામાં આવે છે. અને
જો આ આખું સૂત્ર કોઈના પર ફોકસ કરતું હોય, કે જેમ કે કોઈના પર પ્રભાવ પાડતું હોય, તો તે એલ છે. અને એલ દ્વારા જ આ સૂત્રની કિંમત બદલાયા રાખે છે અને જવાબ અલગ અલગ આવે છે. તો આપણે આને તારવીશું. તો કઈ રીતે તારવીશું? તો કે આને આપણે આવર્તકાળને ટી વડે દર્શાવીશું. તો કે ટી ઇઝ ઇક્વલ ટુ નહીં લખીએ, પણ ટી પ્રપોઝનલ ટુ એમની એ, એલની બી અને જીની સી. આવી રીતે આપણે એમ એલ અને જી એમ એલને ઓનલી એલની એ અને જીની બી, આવી રીતે આપણે એને દર્શાવીશું. તો કે આમાં એલ અને જી શા માટે લેવામાં આવ્યા? તો કે આપણે સૂત્રમાં જોયું તેમ એલ અપોન જી ઉપર જ આધાર રાખે છે અને 2π ઉપર આધાર રાખતું નથી. માટે આપણે એલ અને જીની જ ચર્ચા કરવાની છે અહીં. એ અને બી શું છે? તો કે તેની ઘાત છે. અને અહીંયા ટી તો કે આવર્તમાન, આવર્તકાળ, આવર્તમાન બધું એક જ છે. તો કે આવર્તકાળની એમએલટી આપણે હમણાં જ ભણ્યા. આવર્તકાળની એમએલટી શું થાય? તો કે M0 L0 T ની 1. આવર્તકાળ જેના નામમાં જ કાળ એટલે કે સમય છે, તે ખાલી સમય પર ફોકસ કરે છે. માટે તેની એમએલટીમાં ખાલી T ની 1 જ છે. ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એલ. એલની એ અને આ એલની એ ઘાત અને જીની બી ઘાત. જીની બી ઘાત પછી આવશે આને આપણે જો આનું એમએલટી કરીએ અને આનું એમએલટી કરીએ તો તે શું થાય? તો કે એલ મતલબ લેન્થ, લંબાઈ એટલે શું થાય? તો કે L1 થાય. જી ગુરુત્વાકર્ષણ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળનું એમએલટી શું થાય? તો કે હજી આપણે હમણાં જ ભણ્યા એ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળનું એમએલટી થાય બળ તો કે M1 L1 T-2. M1 L1 T-2. તો હવે આપણે ચેક કરવાનું છે. તો કે શું ચેક કરવાનું? પહેલાં તો આ બે સરખા છે, તો આપણે આને કોમન લખી નાખશું. M1 L ની 2 અને T-2. હવે આને અને આને સરખાવવાના છે. તો કે કઈ રીતે આપણે સરખાવીશું? તો કે આપણે એને કઈ રીતે સરખાવીશું? તો સામેની બાજુ શું હતું? T ની 1 હતી અને આ બાજુ શું હતું? તો કે M1 L2 T-2. તો આપણે આમાં સરખાવવાનું છે કે અહીંયા M છે, L છે, T છે, તેની ઘાત કેટલી છે? તો આપણે અહીંયા જોયું કે M0 છે, L0 છે, T ની ખાલી 1 છે. તો આપણે અહીંયા અને અહીંયા ફોકસ કરવી. તો 0 = 1 એટલે કે આ તો ગયું જ. પછી 0 = 2 એટલે આ પણ ગયું જ છે. અને અહીંયા T ની 1 છે, તો આપણે અહીંયા 2ની જગ્યાએ C લગાડીશું. તો કે C
તો કે અહીંયા 1 છે અને અહીંયા -2c છે. તો c ઇઝ ઇક્વલ ટુ -1 અરે c ઇઝ ઇક્વલ ટુ -1/2. જો તમને હજી આમાં સમજણ ન પડી હોય અને તમારે કોઈ બીજું ઉદાહરણ જોતું હોય તો હું હજી એક ઉદાહરણ તમને આપું છું, કેમ કે આ ઉદાહરણમાં થોડીક મિસ્ટેક થઈ હતી અને આ મિસ્ટેક હું ધ્યાન રાખીશ. તો હજી એક આપણે ઉદાહરણ લઈએ. તો કેનું ઉદાહરણ લઈશું તો કે જો મારી પાસે એક દાખલો છે જે છે v proportional to e rho. e શું છે તો કે e છે ઉર્જા અને રો એટલે કે ડેન્સિટી એટલે કે ઘનતા અને v એટલે વેગ, ઉર્જા અને ઘનતા. તો આપણને આમાં કહેવામાં આવ્યું છે કે v proportional to e and rho. તો આપણે આને સોલ્વ કરીશું. તો કે કઈ રીતે સોલ્વ કરીશું? v proportional to e rho. v નું mlt લખીએ તો કે 0 L1 t -1 proportional to e અને રો ની mlt લખીશું. તો આપણે પહેલા e ની a ઘાત કહી દઈએ અને આની b ઘાત કહી દઈએ, જેથી તમને પ્રોપર સમજણ પડે. જો કે ત્યાં a b એવું લખવાનું ન હોય, લખવાનું અહીંયાથી હોય તો કે m1 L -1 અને t -2. તો કે આ ઉર્જાની mlt છે, જ્યાં આપણે ઉપર a ઘાત કરીશું. પછી એક આવે છે રો એટલે કે m1 L ની -3 અને t0, એની આપણે b ઘાત કરીશું. તો આપણે આનું જો સાદું રૂપ આપવા જઈએ તો કંઈક આવું થાય. આને આપણે ઘડીક કોન્સ્ટન્ટ જ લખીશું, એટલે અહીંયાથી આપણે સીધું ચાલુ કરવી. તો કે અહીંયા a ઘાતનો મીન્સ શું છે કે અહીંયા જે m છે તેની m ની a લખાય. પછી L -1 છે તો અહીંયા -a લખાય. t છે તો -2 છે તો અહીંયા -2a લખાય. પછી અહીંયા b છે આ અને આ, તો અહીંયા આપણે m ની b લખીશું. L ની -3 હશે તો -3b લખીશું અને t ની 0 છે તો તે 0 × b = 0 લખીશું. આનું હજી પણ થોડુંક સાદું રૂપ આપવામાં આવે તો આ m ને ભેગા કરવી તો કંઈક આવું બને, m ની a + b. પછી L ની શું છે તો કે -a - 3b. હું ખાલી આનો અને આનો સરવાળો કે બાકી હોય તે જ કરું છું. પછી t છે તો t ની -2a જ રહેશે અહીંયા, કેમ કે અહીંયા તો 0 છે. પછી હવે આવું કંઈક સાદું રૂપ મળેલું છે. m ની a + b, L ની -a - 3b, t ની -2a અને આ સાઈડ આપણે જેમ જાણીએ છીએ તેમ હતું L ની 1 અને t ની -1. તો આપણે આમાં સરખાવીશું. તમને જેમ કે અહીંયા દેખાય જ છે કે m આ બાજુ m નથી, તો આપણે અહીંયા જે m હશે તેને = 0 કરીશું. એટલે કે ઘાત ઉપરથી આપણે સરખાવવાની છે. તો a + b = 0 લખાય. અહીંયા L ની 1 છે તો અહીંયા આપણે સરખાવીએ તો કંઈક આવું બને, -a - 3b = 1. અને અહીંયા -t છે તો આપણે અહીંયા આમ લખીએ તો -2a = -1.
આને આપણે અત્યારે તો યાદ રાખી લઈશું. હું આ રફ ભૂસી નાખું છું થોડુંક. નડે છે મને એટલે. તો આપણે ક્યાં હતા તો કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 હતું. પછી -a -3b ઇઝ ઇક્વલ ટુ 1 હતું. પછી -2a ઇઝ ઇક્વલ ટુ -1 હતું. તો કે આ માઇનસ ને આ માઇનસ વયા ગયા અને આને આપણે જો નીચે લાવીએ તો a ઇઝ ઇક્વલ ટુ a/2 થાય મારા વાલા. અને a મળી ગયો તો આપણે a ની કિંમત અહીંયા મૂકીએ તો b મળે કે ન મળે? તે આપણે 10મા ધોરણમાં જ શીખીને આવ્યા છીએ. માટે જો આપણે સાદું રૂપ આપીએ અને બધું કરીએ તો b આપણને મળી જશે -1/2. અને આપણે a અને b ની બંનેની કિંમત આમાં મૂકવાની નથી. જો આપણે બંનેની કિંમત મૂકીશું તો બે ભેગા થઈ જશે, બરાબરની સામસામે ઇક્વલ થઈ જશે. માટે આપણે કોઈ પણ એકની કિંમત મૂકવાની છે. જો આપણે a ની કિંમત મૂકીએ તો 1/2 મૂકશું અને b ની કિંમત મૂકીએ તો -1/2 મૂકશું. તો આપણે ઇરેઝ કરીને સમીકરણ 2માં કોઈ પણ એકની કિંમત મૂકીએ તો આવું કંઈક સમીકરણ છે ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે પ્રયત્ન કરવી કે b ની કિંમત આપણે મૂકવી. તો નહીં, સોરી, આપણને કિંમત મળી જ ગયેલી છે a અને b બંનેની. તો આપણે બીજા સમીકરણમાં મૂકવાનું શા માટે? જો તમે આ દાખલો બોર્ડમાં ગણો છો કે કોઈ પણ બીજી પરીક્ષામાં ગણો છો જેમાં લેખિત છે, રાઇટિંગ છે, તો તમારે તેમાં મૂકવું પડશે. પરંતુ જો તમે આ દાખલો કોઈ MCQ વાળી પરીક્ષામાં ગણો છો તો તમે ઓનલી જવાબ લખીને આવી શકો છો. તો તમારો જવાબ કંઈક આવી રીતે હશે. a ની કેટલી હતી 1/2 અને b ની શું હતી -1/2. જો આને આપણે પાછળ ફરીથી આમ થોડુંક રિવાઇઝ કરીને ઉપર જોઈ તો કંઈક આવું કંઈક હતું. e અને આ રો. તો આમાં e ની આપણે a કીધી હતી અને રો ની b કીધી હતી બકોડા. તો આપણે અહીંયા e ની 1/2 અને આ રો ની -1/2 બનશે. અને જો આપણે આને સરખી રીતે સાદું રૂપ આપીએ તો કંઈક આવી રીતે બનશે. આવી રીતે આ તેનું સૂત્ર રહેશે. v ઇઝ ઇક્વલ ટુ √e/r રો. જો આપણે રૂટ કાઢીએ તો બંનેની 1/2 થશે અને જો આને આપણે ઉપર લઈ જઈએ તો -1/2 થશે. આવી રીતે આપણે સૂત્ર બનાવવાનું છે અને તેને આગળ પ્રક્રિયા કરવાની છે અને આપણે જવાબ લાવવાનો છે. જો આવા ઘણા દાખલા છે અને આજના પાઠનો આપણા પ્રથમ પાઠનો આપણે છેલ્લો દાખલો જોવા જઈએ તો આપણે ભણી ગયેલામાંથીનો જ એક દાખલો ઉઠાવીશું અને તે જ આપણે જવાબ લાવવા માટે પ્રયત્ન કરીશું. તો હું લેવા માગું છું કે આપણે ઉર્જાનું સૂત્ર મૂકવી. તો કે E ઇઝ ઇક્વલ ટુ શું? તો કે 1/2 mv². જો તમને 1/2 તો નહીં જ મળે પરંતુ mv² આપણે લઈને બતાવીશું. તો શરૂઆત કરવી તો શરૂઆત થાય બંનેના MLT મૂકવાના. E તો કે E ની MLT શું થાય? તો કે m1l2t-2. આ E ની MLT છે. પછી બીજું હતું mv તમારે યાદ રાખવાનું છે, mv² નહીં. જો તમને સૂત્ર પરથી તારવવાનું કે પણ સૂત્રમાં આપ્યું છે mv² આપ્યું છે, કાં તો m નો ઘન છે, સેકન્ડ સ્ક્વેર છે, ગમે છે. તમારે ખાલી બે હોય કે 3 હોય એકમ યાદ રાખવાનો. મીટર છે
વેગ છે, બસ પૂરું. કેટલી ઘાત છે એ આપણે સાબિત કરવાનું છે, તો આપણે એ અને બી કહી દઈએ. તો એમ મીટર એટલે શું થાય તો કે લેન્થ થાય, તો લેન્થ એટલે એ. વી એટલે શું થાય તો કે L1 T-1 ની બી થાય. આને જો હજી થોડુંક સ્પષ્ટ લખીએ તો L ની એ, L ની બી અને T ની -બી, આવું આપણે લખી શકીએ. હજી સાદું રૂપ આપીએ તો L ની a પ્લસ બી અને T ની -બી જ રહેશે. અને આ સાઈડનું આપણે જો જોઈએ તો એમાં શું હતું, આ થોડુંક M ની 1, L ની 2, T ની -2. તો આપણે જો આને આ રીતે આમ સરખાવીએ તો M તો છે નહીં, તો M તો ગયો. L ની શું થશે તો કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2 અને -2 ઇઝ ઇક્વલ ટુ -બી, એટલે કે થોડુંક આમ આડું અવળું લખ્યું છે પણ સમજી જશો તમે. આ જો બે ગયા એટલે બી ઇઝ ઇક્વલ ટુ 2 મળી જાય છે આપણને. અને જો આપણે આમાં કિંમત મૂકીએ એમાં, તો a પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2. જો આનું તમે સરખી રીતે સાદું રૂપ આપો, જો તમે આનું સરખી રીતે સાદું રૂપ આપો તો 1 મળી જશે. એટલે કે કુલ મળીને આપણને પાછું સૂત્ર મળી ગયું. તો કે એ કેનો હતો તો કે M નો હતો. અને બી કોનો હતો તો કે બી હતો M નો અને બી હતો V નો. તો બી આપણને મળ્યો 2 અને M મળ્યો 1. અને આ હાફ છે તે આપણે કોઈ પ્રયોગો દ્વારા આપણને મેળવેલો છે અને પછી આપણે આ સૂત્ર મેળવેલું છે. આવી રીતે આપણે આજનો સેશન કમ્પ્લીટ કર્યો. આપણો જે ટાર્ગેટ હતો અહીંયા સુધીનો તે આપણે આટલું ભણાવી લીધું છે અને કલાક જેવો સમય પણ થઈ ગયો છે. તો આપણે આજ અંતે એક કોઈ ચોક્કસ નહીં પણ લગભગ 2-3 દી કે 3-4 દિવસ પછી બીજો આપણો જે પાર્ટ આવશે, પાર્ટ 2, તેમાં આપણે ભણવાના છીએ એરર, જે આપણી બધાની જિંદગીમાં આવતી જ હોય છે. એરર એટલે કે આ ઇંગ્લિશ શબ્દ છે, તેને આપણે ગુજરાતીમાં કહેવી તો ત્રુટિ શબ્દ છે, જે યાદ રાખવો એ મને અઘરો લાગે એટલે હું એરર જ કહીશ. એરર કેટલા પ્રકારની આવે છે એ કહી દઉં તમને. એબ્સોલ્યુટ એરર આવે છે. પછી બીજા નંબરે આવે છે રિલેટિવ એરર આવે છે. પછી જે ત્રીજા નંબરે આવે છે તે પિયર એરર એટલે કે પર્સન્ટેજ એરર આવે છે. આને આપણે જો જોવા જઈએ તો પહેલાને ગુજરાતીમાં કહેવામાં આવે છે, 2 મિનિટ પ્રયોગ દ્વારા પહેલાને આપણે કહેવા જઈએ તો નિરપેક્ષ ત્રુટિ કહેવાય છે. અને બીજાને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. અને ત્રીજી છે તેને આપણે પ્રતિશત ગુજરાતી છે, પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે, એટલે કે ટકાવારી પ્રમાણેની ત્રુટિ. તો આટલું મેં તમને આગલા લેક્ચરનું પણ કહી દીધું છે, આપણે શું ભણીશું શું નહીં ભણીએ. જ્યાં સુધી મને લાગે છે આ ચેપ્ટર 2 કે 3 લેક્ચરમાં જ પૂરું થઈ જશે, કેમ કે મેં અત્યારે તમને અડધું ચેપ્ટર
પૂરું કરાવી દીધું છે. આવતા લેક્ચરમાં અડધું રિવિઝન કરશું, બીજો પાર્ટ કરશું. ત્યાં સુધીમાં 2-3 મિનિમમ 2 અને મેક્સિમમ 3 પાર્ટમાં આ ચેપ્ટર આપણે પૂરું કરીશું. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, તમારા દોસ્તારને મોકલો, ફ્રેન્ડ્સને મોકલો અને આવી જ રીતે યાદ કરો અમને.